જય શ્રી કૃષ્ણ મિત્રો। એવું કહેવાય છે કે દરેક વર્ગખંડમાં બે પ્રકારના વિદ્યાર્થી હોય છે, એક હોશિયાર વિદ્યાર્થીઓ અને એક નબળા વિદ્યાર્થીઓ। હોશિયાર વિદ્યાર્થીઓ અને નબળા વિદ્યાર્થીઓને શિક્ષણ તો એક સરખું જ આપવામાં આવે છે, પરંતુ તેમનું પરીક્ષામાં પરફોર્મન્સ બીજા વિદ્યાર્થીઓ કરતાં હંમેશા સારું હોય છે અને તેનું કારણ છે તેમની અલગ અલગ રીતો અને ટેકનિકો। હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં। આજે હું જે પુસ્તકની વાત કરવાનો છું તે ચંદન દેશમુખ દ્વારા લખવામાં આવેલું ખૂબ જ સુંદર પુસ્તક 6 સિક્રેટ્સ સ્માર્ટ સ્ટુડન્ટ્સ ડોન્ટ ટેલ યુ। આ પુસ્તક એટલું સુંદર પુસ્તક છે કે આ પુસ્તકની અંદર લેખક એ 6 સિક્રેટની વાત કરે છે કે જેના કારણે હોશિયાર વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ દિવસે દિવસે પરીક્ષામાં સુધરતું રહે છે। આ પુસ્તક શરૂઆતમાં 2014માં પ્રકાશિત થયું હતું અને ત્યારબાદ તેણે તેની લોકપ્રિયતા વિદ્યાર્થી વર્ગમાં હાલની તારીખે પણ જાળવી રાખી છે। આ પુસ્તક વાંચ્યા પછી આપણને એવું થાય છે કે હા, ખરેખર જો કોઈ પણ વિદ્યાર્થી આ સિક્રેટ્સને ફોલો કરે તો ખરેખર તેનું પરફોર્મન્સ વધી અથવા સુધરી શકે એવું છે। તો જો આ 6 સિક્રેટની વાત કરું તો તેનું પહેલું સિક્રેટ છે એ છે કે લોડ, એમ એન્ડ શૂટ, કે તમે તમારે જે પણ કંઈ કરવું છે તેનું તમે ધ્યેય બનાવો અને બસ તેની પર વળગ્યા રહો। તેમાં લેખક અલગ અલગ મુદ્દાની વાત કરે છે, જેમાં પહેલો મુદ્દો છે એ છે કે કન્સેપ્ચ્યુઅલ, કે તમને જે પણ કંઈ જાણવું છે તે પાયાથી તમે જાણો। બીજું છે એ છે એરિથમેટિક। એરિથમેટિક એટલે કે તમારે જે પણ કંઈ પરફોર્મન્સ આપવું છે તેનું તમે ગણિત કરો કે કેવી રીતે તમે સારું કામ કરી શકો। બીજું છે પી એટલે કે પ્રેક્ટિકલ। પ્રેક્ટિકલ હંમેશા તમે તેમાં પ્રેક્ટિકલ એપ્રોચ રાખો। તેના બાદ લેખક એવું વાત કરે છે કે ઈ સ્ટેન્ડ્સ ફોર ધી ઇલાસ્ટિક, એટલે કે તમારે જે પણ કંઈ પરફોર્મન્સ અથવા તમારા જે પણ કોઈ ધ્યેય છે તેને ઇલાસ્ટિક રાખો। અને છેલ્લું છે એ છે આઈ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ। તમે જે પણ કંઈ કામ કરશો તે તમારું ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત કામ હશે। આ વાતમાં લેખક અહીંયા પીટર ડ્રકરની પણ વાત કરે છે। પીટર ડ્રકર એવું કહે છે કે જે લોકો પોતાનો સમયને મેનેજ નથી કરી શકતા તેઓ દુનિયામાં કશું જ નથી કરી શકતા। જો બીજા સિક્રેટની વાત કરું તો બીજું સિક્રેટ ખૂબ જ રસપ્રદ છે અને હું કહીશ કે તમે એ પુસ્તક વાંચીને આ બીજા સિક્રેટને ખરેખર તમારા જીવનમાં ઉતારો। બીજું સિક્રેટ છે પીકોક વિથ 2 ચેર્સ। આ પહેલી વખત વાંચ્યા પછી આપણને એવું થાય પીકોક અને 2 ચેર્સ ને શું સંબંધ છે, પરંતુ આ સિક્રેટ વાંચ્યા પછી આપણને એવું લાગે છે કે ખરેખર સ્માર્ટ સ્ટુડન્ટ્સ આ વસ્તુને ખૂબ જ સુંદર રીતે સમજે છે અને તેટલા માટે જ તેઓ લોકો સારું કામ કરી રહ્યા છે। જે ત્રીજું છે તે છે કે કેવી રીતે આપણે 500 પાનાનું કોઈ પુસ્તક યાદ રાખી શકીએ। લેખક અહીંયા એવું કહે છે કે તમે કીવર્ડ્સ બનાવો, કીવર્ડ્સને બીજા કીવર્ડ સાથે એસોસિએટ કરો અને એ એસોસિએટથી એક મોટું પિક્ચર બનાવો। આમ કરતા કરતા તમને ધીરે ધીરે 500 પાનાનું મોટું પુસ્તક પણ તમને યાદ રહેશે। જે ચોથું છે તે છે કે ટ્યુશન ફીઝ ઇન ધ બેંક, કે કેવી રીતે આપણે આપણી જે ટ્યુશન ફી છે તે બેંકમાં જમા કરી શકીએ। લેખક અહીંયા સ્કોલરશિપની ખૂબ જ સુંદર વાત કરે છે કે જે સ્માર્ટ સ્ટુડન્ટ્સ છે તેમને ખબર છે કે જો તેઓ સારું પરફોર્મ કરશે તો તેમને સ્કોલરશિપ પણ મળશે અને સ્કોલરશિપ તે તેમના બેંકના ખાતામાં જમા થશે। એટલે કે સ્માર્ટ સ્ટુડન્ટ્સ ક્લાસ પહેલા એટલે કે ભણવાના સમય પહેલા, ભણતર દરમિયાન અને ભણ્યા પછી એટલે કે વર્ગ પછી તેઓ એ રીતે જ કામ કરે છે કે જેથી કરીને તેમનું પરફોર્મન્સ હંમેશા સુધરતું રહે અને તેમને સ્કોલરશિપ્સ મળતી રહે। જે પાંચમું છે તે છે સ્ટેન્ડ એન્ડ ડિલિવર, કે જ્યારે નિર્ણાયક સમય આવે કે જ્યારે તમારે ખરેખર ખરાખરીનો ખેલ જામ્યો હોય ત્યારે તમારે કોઈ પણ ડર વગર નિડર થઈને કોઈ પણ પરીક્ષાનો સામનો કરવો પડે અને તેના માટે તમારે ઘણી બધી તૈયારી પણ કરવી પડે। અને જે છેલ્લું સિક્રેટ છે તે છે ટાઈમ મશીન। સ્માર્ટ સ્ટુડન્ટ્સ 2 થિયરીનો ઉપયોગ કરે છે। પહેલું છે પ્રાયોરિટી મેટ્રિક્સ અને બીજું છે વીકલી પ્લાનર। જે પ્રાયોરિટી મેટ્રિક્સ છે એટલે કે તેમને ખબર હોય છે કે કયું મારે કામ પહેલા કરવાનું છે, કયું કામ પછી કરવાનું છે। અને બીજું છે એ છે વીકલી પ્લાનર, કયા દિવસે કેટલા વાગે હું કયો વિષય વાંચીશ તે લોકો પહેલેથી જ નક્કી રાખે છે। આ એ 6 સિક્રેટ છે કે જેની લેખકે વાત આ પુસ્તકમાં કરી છે, 6 સિક્રેટ્સ સ્માર્ટ સ્ટુડન્ટ્સ ડોન્ટ ટેલ યુ। ત્યારબાદ અંતમાં લેખક એવા 5 પોતાના સિક્રેટની વાત કરે છે કે જેની દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાની જરૂર છે। લેખક એવું કહે છે કે ગણિત ક્યારેય વાંચીને કરી ન શકાય। લેખક એવું કહે છે કે જો તમે કોઈ પરીક્ષા પાસ કરી દીધી છે તો તેના તમે પુસ્તકો વેચશો નહીં, કેમ કે એ પુસ્તકો કદાચ ભવિષ્યમાં કોઈ રેફરન્સ માટે તમને કામમાં આવી શકે એમ છે। ત્રીજું લેખક એવું કહે છે કે તમે તમારા ભણતરને ખૂબ જ રમત સાથે એન્જોય કરો। ચોથું છે કે તમે નાની ઉંમરથી જ મેડિટેશન અને પ્રાર્થના ની શક્તિનો અનુભવ કરતા શીખો। અને જે પાંચમું છે તે છે તમે હંમેશા તમારી ઊંઘ ઉપર તમારો કાબુ મેળવો। વધારે પડતું ઊંઘવું પણ નુકસાનકારક છે અને ઓછું ઊંઘવું પણ નુકસાનકારક છે। આવી ખૂબ જ સુંદર વાત લેખક ચંદન દેશમુખ તેમના પુસ્તક 6 સિક્રેટ્સ સ્માર્ટ સ્ટુડન્ટ્સ ડોન્ટ ટેલ યુમાં કહે છે।
હું આશા રાખું છું કે તમને આ પુસ્તકની વાત આપણી માતૃભાષામાં રસપ્રદ લાગી હશે. હું એવું ઈચ્છું કે તમે આ પુસ્તકની વાત આપણી માતૃભાષાના વિડીયોને દેશ અને દુનિયાના ખૂણે ખૂણે વસતા ગૌરવવંતા ગુજરાતી સાથે શેર કરો. અને એવા કોઈ જો પુસ્તકની વાત છે કે જે મેં હજી સુધી આપણી માતૃભાષામાં નથી કરી તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવો. હું ચોક્કસથી તે પુસ્તકની વાત પણ આપણી માતૃભાષામાં કરીશ. અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.